ચોથો સ્કંદ 22મો અધ્યાય મહારાજ પૃથુને સનકાદિનો ઉપદેશ। શ્રી મૈત્રેયજી કહે છે, જે સમયે પ્રજાજનો પરમ પરાક્રમી પૃથ્વીપાલક પૃથુની આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ સમયે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી 4 મુનીશ્વરો પધાર્યા। રાજા અને તેમના સેવકોએ તેમને જોયા અને ઓળખી લીધા કે તે સિદ્ધેશ્વરો પોતાની દિવ્ય કાંતિથી સમસ્ત લોકોને પાપ વિમુક્ત કરતા રહીને આકાશમાંથી ઉતરી આવી રહ્યા છે। રાજાના પ્રાણ તે સનકાદિના દર્શન કરતાં જ જેમ વિષયી જીવ વિષયો તરફ દોડે છે તેમ તેના તરફ ચાલી નીકળ્યા। જાણે કે પ્રાણોને પાછા લાવવા માટે જ તેઓ પોતાના સભાજનો અને અનુયાયીઓની સાથે એકાએક ઉઠીને ઊભા થઈ ગયા। જ્યારે તે મુનીશ્વરો શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા ત્યારે શિષ્ટાચારની શિરોમણી પૃથ્વીએ તેમના ગૌરવથી પ્રભાવિત થઈને વિનયપૂર્વક ડોક નમાવીને તેમની વિધિવત પૂજા કરી। પછી તેમનું ચરણોદક પોતાના મસ્તક પર છાંટ્યું। આ પ્રમાણે શિષ્ટ પુરુષને યોગ્ય આચરનો આદર અને તેનું પાલન કરીને તેમણે એ જ દર્શાવ્યું કે બધા જ સત્પુરુષોએ આવો વ્યવહાર કરવો જોઈએ। સનકાદિ મુનીશ્વરો ભગવાન શંકરના પણ અગ્રજ છે। સુવર્ણ સિંહાસનો પર તેઓ એવી રીતે સુશોભિત થયા કે જેમ પોતપોતાના સ્થાનો પર અગ્નિ દેવતાઓ। મહારાજ પૃથુએ અત્યંત શ્રદ્ધા અને સંયમ સાથે પ્રેમપૂર્વક તેમને કહ્યું। પૃથુજીએ કહ્યું, હે મંગલમૂર્તિ મુનીશ્વરો, તમારા દર્શન તો યોગીઓને પણ દુર્લભ છે। મારાથી એવું કયું પુણ્ય થયું છે કે જેનાથી આપ મેળે જ તમારા દર્શન પ્રાપ્ત થયા? જેના પર બ્રાહ્મણો અથવા અનુચરો સહિત શ્રી શંકર કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તેને માટે આ લોક અને પરલોકમાં કઈ વસ્તુ દુર્લભ હોય? આ દ્રશ્ય પ્રપંચને કારણે મહતત્વ વગેરે તત્વો જો કે સર્વમાં રહેલા છે તો પણ તેઓ સર્વસાક્ષી આત્માને જોઈ શકતા નથી। એવી જ રીતે જો કે તમે સમસ્ત લોકોમાં વિચરો છો તો પણ અંધકારી લોકો તમારું દર્શન કરવા પામતા નથી। જે ગૃહસ્થ અથવા તેના સેવકો દ્વારા જળ, આસન, પૃથ્વી વગેરે કોઈ પણ પદાર્થોનો તમારા જેવા પૂજ્ય પુરુષો સ્વીકાર કરે છે તે ગૃહસ્થો નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે। જે ઘરોમાં ભગવાનના ભક્તોના પરમ પવિત્ર ચરણોદકના ક્યારેય છાંટા પડ્યા નથી તે બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓની ભરેલા હોવા છતાં પણ એવા વૃક્ષો જેવા છે કે જેમના પર સાપ રહે છે। હે મુનીશ્વરો, તમારું સ્વાગત છે। તમે તો બાલ્યાવસ્થાથી જ મુમુક્ષુઓના માર્ગનું અનુસરણ કરતા રહીને એકાગ્ર ચિત્તથી બ્રહ્મચર્ય વગેરે મહાન વ્રતોનું અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરી રહ્યા છો। હે સ્વામીજનો, અમે પોતાના કર્મોને વશીભૂત થઈને વિપત્તિઓના ક્ષેત્ર એવા આ સંસારમાં પડેલા કેવળ ઇન્દ્રિયો સંબંધિત ભોગોને જ પરમ પુરુષાર્થ માની રહ્યા છીએ। તો શું અમારા ઉદ્ધારનો પણ કોઈ ઉપાય છે ખરો? તમને કુશળ ક્ષેમ પૂછવા એ યોગ્ય નથી, કારણ કે તમે નિરંતર આત્મામાં જ રમણ કરો છો। તમારામાં આ કુશળ છે અને આ કુશળ નથી એ પ્રકારની વૃત્તિઓ ક્યારેય હોતી જ નથી। તમે સંસારના અગ્નિથી સંતપ્ત જીવોના પરમ સુહૃદ છો। તેથી તમારામાં વિશ્વાસ કરીને હું એ પૂછવા ઈચ્છું છું કે આ સંસારમાં મનુષ્યનું કેવી રીતે સુગમતાથી કલ્યાણ થઈ શકે છે? એ તો નક્કી જ છે કે જેઓ આત્મવાન એટલે કે ધીર પુરુષોમાં આત્મા રૂપે પ્રકાશિત થાય છે અને ઉપાસકોના અંતઃકરણમાં પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા છે, તે અજન્મા ભગવાન નારાયણ જ પોતાના ભક્તો પર કૃપા કરવા માટે તમારા જેવા સિદ્ધ પુરુષો રૂપે આ પૃથ્વી પર વિચરણ કરતા રહે છે। શ્રી મૈત્રેયજી કહે છે, રાજા પૃથુના આ તર્ક પ્રમાણયુક્ત ગંભીર, સંક્ષિપ્ત અને મધુર વચનો સાંભળીને શ્રી સનંતકુમારજી ઘણા પ્રસન્ન થયા અને સહેજ મલકાઈને કહેવા લાગ્યા। શ્રી સનંતકુમારજીએ કહ્યું, હે મહારાજ, બધું જાણતા હોવા છતાં તમે સમસ્ત પ્રાણીઓના કલ્યાણ ખ્યાલથી ઘણી સારી વાત પૂછી છે। સાચું જ છે કે સાધુ પુરુષોની બુદ્ધિ આવી જ રહેતી હોય છે। સત્પુરુષોનો સમાગમ શ્રોતા અને વક્તા બંનેને માટે કલ્યાણકારી હોય છે, કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાનું મંગલ કરનાર હોય છે। હે રાજન, ભગવાન શ્રી મધુસૂદનના ચરણ કમળોના ગુણાનુવાદમાં તમારો અવશ્ય અવિચળ પ્રેમ છે। હર કોઈને આવી પ્રીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને તે પ્રાપ્ત થવાથી હૃદયમાં રહેલા તે વાસનારૂપી મળનો સર્વથા નાશ કરી દે છે કે જે અન્ય કોઈ ઉપાયથી
જલ્દી છૂટતો નથી. શાસ્ત્રો જીવોના કલ્યાણ માટે સમ્યકપણે વિચાર કરે છે અને એમનામાં એવું જ કલ્યાણનું સાધન નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જેનાથી આત્માથી ભિન્ન શરીર વગેરે પ્રત્યે વૈરાગ્ય થાય તથા પોતાના આત્મ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મમાં સુદૃઢ અનુરાગ થાય. શાસ્ત્રો એવું પણ કહે છે કે ગુરુ અને શાસ્ત્રના વચનોમાં વિશ્વાસ રાખવો, ભાગવત ધર્મોનું આચરણ કરવું, તત્વ જિજ્ઞાસા હોવી, જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી, યોગેશ્વર શ્રી હરિની ઉપાસના કરવી અને દરરોજ પુણ્ય કીર્તિ શ્રી ભગવાનની પાવન કથાઓ સાંભળવી જોઈએ. જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જ રત છે તેમની ગોષ્ઠીમાં પ્રેમ નહીં રાખવો, તેમને પ્રિય લાગતા પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ નહીં કરવો, ભગવાનના ગુણોનું અમૃતપાન કરતા રહીને આત્મામાં જ સંતુષ્ટ રહેવું, એકાંત સેવનમાં પ્રેમ રાખવો, કોઈ પણ જીવને કષ્ટ નહીં આપવું, નિવૃત્તિમાં નિષ્ઠા રાખવી, આત્મકલ્યાણનું અનુસંધાન કરતા રહીને શ્રી હરિના પવિત્ર ચરિત્રરૂપ શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ કરવો, નિષ્કામ ભાવે યમ નિયમોનું પાલન કરવું, ક્યારેય કોઈની નિંદા નહીં કરવી, કોઈ પણ પદાર્થની કામના નહીં રાખવી, શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોને સહન કરવા, ભક્તોના કાનોને સુખ આપનારા શ્રી હરિના ગુણોનું વારંવાર વર્ણન કરવું. આમ કરવાથી અને વધતા જતા ભક્તિભાવથી મનુષ્યનો કાર્યકારણરૂપ સમસ્ત જડ પ્રપંચમાંથી વૈરાગ્ય થઈ જાય છે અને આત્મ સ્વરૂપ નિર્ગુણ પર બ્રહ્મમાં અનાયાસે જ પ્રીતિ થઈ જાય છે. પરબ્રહ્મમાં સુદૃઢ પ્રીતિ થઈ જવાથી મનુષ્ય સદગુરુનું શરણ લે છે. પછી જ્ઞાન અને વૈરાગ્યના પ્રબળ વેગને કારણે વાસના રહિત થયેલા પોતાના અવિદ્યા વગેરે 5 પ્રકારના કલેશોથી યુક્ત અહંકારાત્મક પોતાના લિંગ શરીરને તે એવી રીતે જ ભસ્મ કરી દે છે કે જેમ અગ્નિ લાકડાથી પ્રગટ થાય છે અને પછી તેને જ બાળી નાખે છે. તે પ્રમાણે લિંગ શરીરનો નાશ થઈ જવાથી તે તેના કર્તૃત્વ વગેરે બધા ગુણોથી મુક્ત થઈ જાય છે. પછી તો જેમ સ્વપ્નાવસ્થામાં જાત જાતના પદાર્થો જોવા છતાં પણ તેમાંથી જાગૃત થઈ ગયા પછી તેમનામાંનો કોઈ પદાર્થ દેખાતો નથી, તેવી જ રીતે તે મનુષ્ય શરીરની બહાર દેખાતા ઘટપટ વગેરે અને ભીતરમાં અનુભવાતા સુખ દુઃખ વગેરેને પણ જોતો નથી. આ સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં આ પદાર્થો જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રહીને તેમનો ભેદ કરી રહ્યા હતા. જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ મનુષ્યને જીવાત્મા, ઇન્દ્રિયોના વિષયો અને એ બંને સાથે સંબંધ કરાવનારા અહંકારનો અનુભવ થાય છે. ત્યાર પછી નહીં. બાહ્ય જગતમાં પણ જોવામાં આવે છે કે જળ, દર્પણ વગેરે નિમિત્તોના રહેવાથી જ પોતાના બિંબ અને પ્રતિબિંબનો ભેદ દેખાય છે, અન્ય સમયે નહીં. જે લોકો વિષયોના ચિંતનમાં રત રહે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે તથા મનને પણ તેમની તરફ ખેંચી લઈ જાય છે. પછી તો જેમ જળાશયના કાંઠે ઉગેલા કુશ વગેરે પોતાના મૂળિયા વડે તેનું પાણી ખેંચતા રહે છે, તેવી જ રીતે તે ઇન્દ્રિયોમાં આસક્ત મન બુદ્ધિની વિચારશક્તિને ક્રમશઃ હરી લે છે. વિચારશક્તિનો નાશ થઈ જવાથી પૂર્વાપરનું સ્મરણ જતું રહે છે અને સ્મૃતિનો નાશ થઈ જવાથી જ્ઞાન રહેતું નથી. આ જ્ઞાનના નાશને જ પંડિતો પોતે જ પોતાનો નાશ કરવો કહે છે. જેના ઉદ્દેશ્યથી અન્ય બધા પદાર્થોમાં પ્રિયતાનો બોધ થાય છે તે આત્માનો પોતાના જ થકી નાશ થવાથી જે સ્વાર્થ હાનિ થાય છે એનાથી અધિક આ લોકમાં જીવની અન્ય કોઈ હાનિ નથી. ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન મનુષ્યના તમામ પદાર્થોનો નાશ કરનારું છે, કારણ કે તેમના ચિંતનથી તે જ્ઞાન અને વિજ્ઞાનથી ભ્રષ્ટ થઈને વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓમાં જન્મ પામે છે. તેથી જેને અજ્ઞાનના અંધકારને પાર કરવાની ઈચ્છા હોય તે મનુષ્ય ક્યારેય વિષયોમાં આસક્તિ રાખવી જોઈએ નહીં, કારણ કે આ આસક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થવામાં ઘણી અવરોધક છે. આ 4 પુરુષાર્થોમાં પણ સૌથી શ્રેષ્ઠ મોક્ષ જ માનવામાં આવે છે, કારણ કે અન્ય 3 પુરુષાર્થોમાં હંમેશા કાળનો ભય લાગેલો રહે છે. પ્રકૃતિમાં ગુણક્ષોભ થયા પછી જેટલા પણ ઉત્તમ અને અધમ ભાવો પદાર્થો પ્રગટ થયેલા છે તે તમામ વિનાશી છે, શાશ્વત કોઈ જ નથી. કાળ ભગવાન તે બધાના કુશળોને કચડતા રહે છે. તેથી હે રાજન, જે ભગવાન શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ અને અહંકારથી આવૃત બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓના હૃદયોમાં અંતર્યામી થઈને ક્ષેત્રજ્ઞ રૂપે અને સર્વના નિયામક હોવાથી સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે, તેમને તમે તે હું જ છું એમ જાણો. જે રીતે દોરડાનું જ્ઞાન થઈ ગયા પછી તેનામાં સર્પબુદ્ધિ રહેતી નથી, તેવી જ રીતે વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી
જેનો ક્યાંય પત્તો જડતો નથી તેવો આ માયામય પ્રપંચ જેનામાં કાર્યકારણ રૂપે પ્રતીત થઈ રહ્યો છે અને જે સ્વયં કર્મથી દૂષિત પ્રકૃતિથી પર છે તે નિત્ય મુક્ત નિર્મળ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પામી રહ્યો છું. ભગવાનની ભક્તિનું મહત્ત્વ એવું છે કે તેમના ચરણ કમળરૂપી કમળ દળનું સ્મરણ કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છિન્ન ભિન્ન કરી દે છે. પરંતુ જ્ઞાનમાર્ગીઓ કે જેમણે ઇન્દ્રિયોના વિષયો તરફના પ્રવાહને રોકી લીધો છે તેઓ પણ આ રીતે કર્મગ્રંથિને કાપી શકતા નથી. તેમનામાં ધારણાની સ્થિરતા ન રહેવાને કારણે પતનની સંભાવના રહે છે. તેથી વાસુદેવ ભગવાનની શરણાગતિ સ્વીકારો. જે લોકો મન અને ઇન્દ્રિયો રૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસાર સાગરને ભક્તિ માર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે તેમનું પેલે પાર પહોંચવું મુશ્કેલ જ છે, કારણ કે તેમને કર્ણધાર રૂપી શ્રી હરિનો આશ્રય નથી. તેથી તમે તો ભગવાનના આરાધ્ય ચરણ કમળોને નૌકા બનાવીને અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, બ્રહ્માજીના પુત્ર આત્મજ્ઞાની સનંતકુમારજી પાસેથી આ રીતે આત્મતત્વનો ઉપદેશ પામીને મહારાજ પૃથ્વીએ તેમની ઘણી પ્રશંસા કરતા કહ્યું. રાજા પૃથ્વીએ કહ્યું, હે ભગવાન, દીનદયાળ શ્રી હરિએ મારા પર પહેલાં કૃપા કરી હતી તેને જ પૂર્ણ કરવા માટે તમે પધાર્યા છો. તમે ઘણા જ દયાળુ છો. જે કાર્ય કરવા માટે તમે પધાર્યા હતા તેને તમે સારી રીતે સંપન્ન કરી દીધું. હવે આના બદલામાં હું તમને શું આપું? મારી પાસે તો શરીર અને એની સાથે જે કંઈ છે તે બધું મહાપુરુષોનો જ પ્રસાદ એટલે કે કૃપા છે. હે બ્રહ્મણ, પ્રાણ, પત્ની, પુત્ર, સર્વ પ્રકારની સામગ્રીઓથી ભરેલા ભવન, રાજ્ય, સેના, પૃથ્વી અને ખજાનો આ સર્વ કાંઈ તમારું જ છે. તેથી તમારા જ શ્રી ચરણોમાં અર્પિત છે. વાસ્તવમાં તો સેનાપતિપણું, રાજ્ય, દંડ વિધાન અને સમસ્ત લોકોના શાસનનો અધિકાર વેદશાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણોને જ છે. બ્રાહ્મણ પોતાનું જ ખાય છે, પોતાનું જ પહેરે છે અને પોતાની જ વસ્તુનું દાન કરે છે. બીજું ક્ષત્રિયો વગેરે તો તેની જ કૃપાથી અન્ન ખાવા પામે છે. તમે વેદના પારંગત છો. તમે આધ્યાત્મ તત્વનો વિચાર કરીને અમને નિશ્ચિતપણે સમજાવી દીધું છે કે ભગવાન પ્રત્યેની આ પ્રકારની અભેદ ભક્તિ જ તેમને પામવાનું મુખ્ય સાધન છે. તમે પરમ કૃપાળુ છો. તેથી દિનોના ઉદ્ધાર રૂપી પોતાના આ કર્મથી જ હંમેશા સંતુષ્ટ રહો. તમારા આ ઉપકારનો બદલો કાંઈ શું આપી શકવાનો છે? તે માટે પ્રયત્ન કરવો એ પણ પોતાનો ઉપહાસ કરાવવો જ કહેવાય. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, એ પછી આદિરાજ પૃથુએ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સનકાદી મુનિઓની પૂજા કરી અને તે મુનિઓ પૃથુના શીલની પ્રશંસા કરતાં બધા લોકોની સામે જ આકાશ માર્ગે પ્રયાણ કરી ગયા. મહાત્માઓમાં અગ્રગણ્ય મહારાજ પૃથુ તેમની પાસેથી આત્મવિષયક ઉપદેશ મેળવીને ચિત્તની એકાગ્રતાથી આત્મામાં જ સ્થિત રહેવાને કારણે પોતાને કૃતકૃત્યવત અનુભવવા લાગ્યા. તેઓ બ્રહ્માર્પણ બુદ્ધિથી સમય, સ્થળ, શક્તિ, ન્યાય અને ધર્મ અનુસાર સઘળા કાર્યો કરતા હતા. આ પ્રમાણે એકાગ્ર ચિત્તથી સમસ્ત કર્મોનું ફળ પરમાત્માને અર્પણ કરીને આત્માને કર્મોના સાક્ષીભૂત તેમજ પ્રકૃતિથી અતીત જોવાને કારણે તેઓ સર્વથા નિર્લેપ રહ્યા. જેમ સૂર્યદેવ સર્વત્ર પ્રકાશ કરવા છતાં પણ વસ્તુઓના ગુણદોષથી નિર્લેપ જ રહે છે, તેવી જ રીતે પોતે સાર્વભૌમ સામ્રાજ્ય લક્ષ્મીથી સંપન્ન અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ અહંકાર રહિત હોવાને કારણે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયા નહીં. આ પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત થઈને બધા જ કર્મોનું યથાયોગ્ય રીતે અનુષ્ઠાન કરતા રહીને તેમણે પોતાની પત્ની અર્ચિના ગર્ભથી પોતાને અનુરૂપ 5 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ હતા વિજિતાશ્વ, ધૂમ્રકેશ, હર્યક્ષ, દ્રવિણ અને વૃક. મહારાજ પૃથુ ભગવાનના અંશ હતા. તેઓ સમયાંતરે જ્યારે જરૂર જણાતી ત્યારે જગતના પ્રાણીઓના રક્ષણ માટે પોતે એકલા જ સમસ્ત લોકપાલોના ગુણો ધારણ કરી લેતા હતા. પોતાના ઉદાર મન, પ્રિય અને હિતકારી વચનો, મનોહર મૂર્તિ અને સૌમ્ય ગુણો વડે પ્રજાનું રંજન કરતા રહેતા હતા. તેથી બીજા ચંદ્રમા જેવા તેમનું રાજા એ નામ સાર્થક થયું.
સૂર્ય જેમ ગરમીમાં પૃથ્વીનું જળ ખેંચીને વર્ષાકાળમાં તેને ફરી પૃથ્વી પર વરસાવે છે તથા પોતાના કિરણોથી સૌને તાપ પહોંચાડે છે, તેવી જ રીતે તેઓ કર રૂપે પ્રજાનું ધન લઈને તેને દુષ્કાળ વગેરેના સમયે છૂટા હાથે પ્રજાના હિતમાં લગાવી દેતા હતા તથા તેમનો સર્વ પર પ્રભાવ હતો. તેઓ તેજમાં અગ્નિ જેવા દુર્ધર્ષ, ઇન્દ્ર જેવા અજેય, પૃથ્વી જેવા ક્ષમાશીલ અને સ્વર્ગ જેવા મનુષ્યોની સમસ્ત કામનાઓ પૂરી કરનારા હતા. સમયાંતરે પ્રજાજનોને તૃપ્ત કરવા માટે તેઓ મેઘની જેમ તેમના અભિષ્ટ અર્થોને ખુલ્લા હાથે લૂંટાવતા રહેતા હતા. તેઓ સમુદ્ર જેવા ગંભીર અને પર્વતરાજ સુમેરુ જેવા ધૈર્યવાન પણ હતા. મહારાજ પૃથુ દૃષ્ટોના દમન કરવામાં, યમરાજ જેવા આશ્ચર્યપૂર્ણ વસ્તુઓના સંગ્રહમાં, હિમાલય જેવા કોષને સમૃદ્ધ કરવામાં કુબેર જેવા અને ધનને છુપાવવામાં વરુણ જેવા હતા. શારીરિક બળ, પરાક્રમમાં, ઇન્દ્રિય બળમાં તથા માનસિક બળમાં સર્વત્ર ગતિશીલ વાયુ જેવા અને તેજની અસહ્યતામાં ભગવાન શંકર જેવા હતા. સૌંદર્યમાં કામદેવ જેવા, ઉત્સાહમાં સિંહ જેવા, વાત્સલ્યમાં મનુ જેવા અને મનુષ્યોના આધિપત્યમાં સર્વસમર્થ બ્રહ્માજી જેવા હતા. બ્રહ્મ વિચારમાં બૃહસ્પતિ, ઇન્દ્રિય જયમાં સાક્ષાત શ્રી હરિ તથા ગાય, બ્રાહ્મણ, ગુરુજન તેમજ ભગવદ્ ભક્તોની ભક્તિ, લજ્જા, વિનય, શીલ, પરોપકાર વગેરે ગુણોમાં અદ્વિતીય હતા. લોકો ત્રણેય ભુવનોમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા હતા. એનાથી તેઓ સ્ત્રીઓ શુદ્ધાના કાનોમાં એવી જ રીતે પ્રવેશ પામી ગયા હતા કે જેમ સત્પુરુષોના હૃદયમાં શ્રીરામ. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુ ચરિતમાંનો 22મો અધ્યાય સમાપ્ત.